વડોદરાના કારેલીબાગના સ્વિમિંગ પુલે લીલો રંગ ધારણ કર્યો છે તો સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે, જેમાં સ્વિમિંગ પુલે લીલો રંગ ધારણ કર્યો છે, જેમાં દશેરાએ જ ઘોડું ન દોડે તેવી કહેવત સ્વિમિંગ પુલમાં સાર્થક થઈ છે। સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે, જેમાં છેલ્લા એક સપ્તાહથી પુલનો ફિલ્ટરેશન પ્લાન્ટ બંધ હાલતમાં જોવા મળી રહ્યો છે, જેમાં સ્વિમિંગ પુલના સભ્યોનો સોશિયલ મીડિયા પર પોસ્ટ દ્વારા આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે અને પાણી ફિલ્ટર ન થતા ચામડીના રોગ થવાની પ્રબળ શક્યતાઓ છે। વડોદરાના કારેલીબાગના સ્વિમિંગ પુલે લીલો રંગ ધારણ કર્યો છે અને હાલ વેકેશન હોવાથી બાળકો પણ આવે છે અને સ્વિમિંગ શીખવા માટે બાળકો ત્યાં પહોંચે છે, જ્યારે મનપાના નગરોડ તંત્ર પર સ્વિમિંગ પુલના સભ્યોનો આક્રોશ વ્યક્ત કર્યો છે, જ્યારે મનપા અધિકારીએ મોટર બગડી હોવાનું કહીને લૂલો બચાવ કર્યો છે। પબ્લિકની વ્યથા છે, પણ ફિલ્ટરેશન ટેન્કમાં ટેકનિકલ ખામી થવાથી એમાં બે મોટર ચાલતી હતી, એમાં એક મોટર ગઈકાલે એનું વાઇન્ડિંગ ભરી જવાથી એક મોટર બંધ થઈ ગઈ છે। હવે 1-2 દિવસમાં થઈ જશે સાફ સફાઈ, તો કાલે બી રજાના દિવસે બી અમે કરાવી છે। પાણી જે ટેકનિકલ ખામીના લીધે થોડુંક બગડ્યું છે, બાકી કાલે બી રજાના દિવસે બી અમે માણસોએ બધું કામગીરી કરી છે સફાઈની બી। ચામડીના પ્રોબ્લેમ થવા માંડ્યા છે। રોજની જે પદ્ધતિ પ્રમાણે ક્લિનિંગ થવું જોઈએ ક્લિનિંગ થતું નથી। ક્લોરીન વાયુ આના માટે કોર્પોરેશનના કમિશનર શ્રી સાહેબને પણ આપણે ઈમેલ લખેલો છે। અહીંના જે મેનેજર સાહેબ છે એને પણ કમ્પ્લેન કરેલી છે। લેખિતમાં કમ્પ્લેન મેં ખુદે 5 વાર રજિસ્ટરમાં કરી છે, જેનું પ્રૂફ રજિસ્ટરમાં છે। કોઈ એક્શન લેવાતા નથી અને એ લોકોનો પ્રોબ્લેમ એ લોકો અંદર ઝઘડાથી મરે છે અને અમને બધાને હેરાન કરે છે।